સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભારે વિરોધ વચ્ચે ગત મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ઠેર ઠેર બેનર્સ લાગ્યા છે। સુરતમાં ઉમેદવારીનું ફોર્મ રદ થયા બાદ ગુમ થયેલા નિલેશ કુંભાણીના સુરત શહેરમાં ફરી એકવાર ગત મોડી રાત્રે પોસ્ટર્સ લાગ્યા છે। નિલેશ કુંભાણીને અને સુરેશ પડસાલાને લઈને હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે। અગાઉ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા અને કોંગ્રેસ કાર્યકરોએ નિલેશ કુંભાણીને ગદ્દાર તેવા પોસ્ટર્સ લગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં એક પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયો હતો। આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા હતા। ત્યાં ફરી એકવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો। ગત મોડી રાત્રે સુરત શહેરમાં નિલેશ કુંભાણી સામે વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાડાયા હતા। મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકરોએ સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર આ બેનરો લગાડ્યા હતા। નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા હતા। આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટો સાથે લખાયું હતું ઠગ ઓફ સુરત।